હેલો ફ્રેન્ડ, માતા રાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાની છીએ મેંગો કસ્ટર્ડ રેસીપી। તો એના માટે અહીંયા મેં અડધો લીટર એટલે કે 500 ગ્રામ જેટલું દૂધ લઈ લીધું છે ને એને ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો આજે આપણે મેંગો કસ્ટર્ડ રેસીપી બનાવવાના છીએ। એક અલગ જ રેસીપી છે, એકદમ સરસ ઉનાળામાં મોજ પડી જાય એવી ઠંડી ઠંડી। તો એના માટે અહીંયા આપણે દૂધને ગરમ કરવા માટે મૂકી દીધું છે અડધો લીટર જેટલું। તો એને ગરમ થાય ત્યાર સુધી આપણે એક નાના બાઉલમાં ઠંડુ દૂધ લઈ લઈશું, જે એકદમ ગરમે નહીં અને ઠંડુ નહીં એ રીતનું આપણે દૂધ લઈ લેવાનું છે થોડું। એની અંદર આપણે એક ચમચો મોટો છે, અહીંયા તમે 2 નાની ચમચી જેટલું પણ માપ લઈ શકો છો એટલો કસ્ટર્ડ પાવડર મેં દૂધની અંદર આપણે પલાળી દઈશું। કસ્ટર્ડ પાવડરને ગરમ દૂધની અંદર નથી પલાળવાનો, નહીંતર અંદર ગાંઠા પડી જશે। તો આ રીતના પલાળીને બરાબર આપણે હલાવી દઈશું, એકદમ મિક્સ કરી લઈશું અને દૂધને પણ સાથે હલાવતા જઈશું। દૂધ ગરમ થવા દેવાનું છે આપણે। તો આ રીતના હલાવતા જઈશું એટલે સાઈડમાં ચોટે નહીં અને દૂધને આપણે ઉકાળતા જવાનું છે। તો દૂધ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે કસ્ટર્ડ પાવડરને નાખી દઈશું। તો આ રીતના હલાવતા જઈશું અને નાખતા જઈશું એટલે ગાંઠા ના પડે અને નીચે ન ચોંટી જાય। તમે કસ્ટર્ડ પાવડર અંદર નાખશો તો તરત એ નીચે ચોંટવા લાગે છે, એટલે આપણે આ રીતના હલાવતા જવાનું અને નાખતા જવાનું છે। તો કસ્ટર્ડ પાવડર તમે જેવો એની અંદર નાખશો દૂધની અંદર તો તરત જ તમારું દૂધ આપણું આ રીતનું તમે જોઈ શકશો કે ઘાટું થઈ જશે। તો એકદમ ઘાટું એવું કસ્ટર્ડ પાવડરના લીધે દૂધ આપણું થઈ ગયું છે। તો આપણે એને 5 મિનિટ હજુ આ રીતના હલાવતા જઈશું અને ઉકાળીશું દૂધને। ગેસની ફ્લેમ તમારે અહીંયા મીડિયમ રાખવાની છે અને આ રીતના હલાવતા જવાનું છે, એટલે સાઈડમાં ચોંટે નહીં અને પાવડર પણ નીચે અડે નહીં એ માટે આપણે આ રીતના હલાવતા જવાનું છે। પછી આપણે થોડીક મીઠાશ માટે ખાંડ નાખી દઈશું। તો અહીંયા મેં 1 ચમચા જેટલી ખાંડ નાખી દીધી છે, તમે તમારી મીઠાશ પ્રમાણે નાખી શકો છો। અને હલાવતા જઈશું ફરીથી। ખાંડ નાખીશું એટલે થોડું આપણું દૂધ પાતળું થશે, પણ તમે એને ફરીથી થોડી વાર આ રીતના હલાવતા જશો અને ગેસ ચાલુ રાખીને તો ફરીથી એ ઘાટું થઈ જશે। તો આ રીતના આપણે એને સતત હલાવતા જવાનું છે। તો તમે જોઈ શકો છો કે ફરી પણ આપણું દૂધ એકદમ એવું ઘાટું થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને એની નીચે ઉતારી દઈશું, બસ વધારે ઘાટું નથી કરવાનું। તો આપણે એને ઠંડુ કરવા ફ્રીજમાં મૂકીશું ને ત્યાર સુધી આપણે અહીંયા એક નાની કેરીના ટુકડા કરી લીધા છે મેં, નાના નાના પીસ। અને આપણો જે બનાય તો કસ્ટર્ડ પાવડરવાળું એ ઠંડુ થઈ ગયું છે। તો આપણે કેરીનો પલ્પ બનાવીને પાણી વગર જ આપણે કેરીનો પલ્પ બનાવી દેવાનો છે અને એકદમ ઝીણો। અને પછી આપણે આ કસ્ટર્ડ પાવડરની અંદર નાખીને આ રીતના બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા મેં એક નાની કેરી લીધી હતી અને એના નાના ટુકડા કરીને એનો પલ્પ બનાવી લીધો હતો મિક્સર જારની અંદર। તો એને આપણે આની અંદર નાખીને આ રીતના બરાબર મિક્સ કરી લઈશું અને ફરીથી આપણે એને ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂકી દઈશું। એકદમ ઠંડુ થાય પછી આપણે એને સર્વ કરીશું। તો એકદમ સરસ મજાનું મેં 2 કલાક અંદર ફ્રીજમાં રાખ્યું તો ઠંડુ ઠંડુ એવું સરસ મજાનો આપણો મેંગો કસ્ટર્ડ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે એને સર્વ કરી દઈશું। તો અહીંયા મેં 2 ગ્લાસ લઈ લીધા છે ને એની અંદર સર્વ કરી દઈશું અને ઉપરથી નાના નાના પીસ નાખી દઈશું કેરીના। તો એકદમ સરસ મજાનો આપણું મેંગો કસ્ટર્ડ રેસીપી બનીને તૈયાર છે। તો ઉનાળામાં આ રીતની રેસીપી ખૂબ જ મોજ પડી જાય છે ગરમીમાં। તો તમે આ રીતના જરૂરથી બનાવજો અને મારો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો અને એક લાઈક જરૂરથી કરજો। થેન્ક યુ।